રવિવારે રજૂ થનારા બજેટ પર મધ્યમ વર્ગની મીટ નોકરિયાત વર્ગને ટેક્સમાં મોટી રાહતની આશા છે। નિર્મલા સીતારમણ પગારધારકોનું સાંભળશે કે પછી ટેક્સનું ભારણ ઘટશે તો ઘરનું બજેટ સુધરશે કે કેમ આવનારો સમય બતાવશે। કોર્પોરેટ જગતના કર્મચારીઓની સરકારની અપીલ છે, મોંઘવારી સામે લડતા ટેક્સ સ્લેબમાં ફેરફાર જરૂરી છે। એઝ અ સેલેરાઇડ પર્સન એક એવી અપેક્ષા રાખી શકાય એમાં કે જે સ્ટાન્ડર્ડ ડિડક્શન સેલેરાઇડ લોકોનું હોય છે એમાં હજી થોડું વધુ રાહત મળે, જેથી કરીને મધ્યમવર્ગીય કર્મચારીઓ છે એ લોકોને જે ટેક હોમ સેલેરી મળવા પાત્ર થતી હોય છે એમાં વધારો થાય અને અત્યારના મોંઘવારીને એને પ્રમાણમાં જોતાં એ લોકો વધારે સસ્ટેઇન કરી શકે। અને ટીડીએસની પણ જે પ્રક્રિયા છે, ટીડીએસ રિફંડ રિલેટેડ પ્રક્રિયા, એમાં પણ એક અપેક્ષિત એવી એક્સપેક્ટેશન છે કે એ પણ વધુ સરળ બને, જેથી કરી અને પ્રોસિજર થોડી ફાસ્ટ થાય અને લોકો તેનો મહત્તમ લાભ ઉઠાવી શકે। હા, અલગ અલગ લોન જેવી કે અત્યારે તો મોટામાં મોટી લોન મધ્યમ વર્ગ માટે હોમ લોન છે। હોમ લોનમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ સરકાર ઓછું કરી આપે તો બીજું આપણે જે રોજિંદા જીવન છે અને મોંઘવારી જે અત્યારે પીક પર છે એ ઓછી તો મિડલ ક્લાસને ફાયદો થઈ શકે। સેલેરી એઝ એ સેલેરાઇઝ પર્સન ટેક્સમાં શું તકલીફ પડે છે? એકચ્યુઅલી લાસ્ટ ફાઇનાન્શિયલ યરમાં જે 12 લાખ કર્યા છે, ઇટ્સ ઓકે બટ નોટ સફિશિયન્ટ એનફ, બિકોઝ કે આ ટુડેઝ એવરેજ સેલેરી જે આઈટી ફિલ્ડમાં હોય એની 12 લાખ તો એમ જ થઈ જાય, તો 12ની થોડીક ઉપર જાય તો મતલબ ટેક્સ સ્લેબ એવું વધી જાય કે એકદમથી વધારે આપણને ઇન્કમટેક્સ ભરવાનું થાય। તો અમારી એ અપેક્ષા છે સરકારથી કે 12 થી 15ની વચ્ચે 15 લાખ સુધી તો પહોંચી શકે તો બધા માટે બધું સારું રહે। ડે બાય ડે સેલેરી ઇન્ક્રીઝ થાય છે દર વર્ષે। આઈટી ફિલ્ડમાં તો 12 લાખ હવે એવરેજ સેલેરી થઈ ગઈ છે કે 12 લાખ બધાની હોય જ છે મિડલ ક્લાસ માટે। હવે મિડલ ક્લાસને જ ખાસ ટેક્સ ઇફેક્ટ થાય છે મેન તો, જે વધારે રીચ હોય એને કોઈ ટેક્સનું વધારે ફરક પડતું નથી ને લોઅર હોય એને બી ફરક પડતો નથી। સ્પેશિયલી મિડલ ક્લાસને આ પ્રોબ્લેમ થાય જ છે કે હવે 12 થી 12 લાખ 10,000 થઈ જાય તો અમારે બધું ટેક્સ ભરવું પડે, 3 લાખથી સ્લેબમાં જે ચાલુ થાય છે એ, તો એમાં થોડીક રાહત મળે કે 15 લાખ સુધી પહોંચી શકે તો બહુ સારું રહે। મેં એઝ એ મિડલ ક્લાસ અમે કહી શકીએ। સર, મારો એક્સપિરિયન્સ જોબના રિલેટેડ હું લગભગ છેલ્લા 25 થી 27 વર્ષથી જોબ કરી રહી છું। મારી જે સેલેરી સ્ટાર્ટિંગમાં હતી ત્યારે હું ખુશ હતી કદાચ મારા ખર્ચાઓને લઈને, પણ અત્યારે મારી સેલેરી કેટલા ગણા વધી ગઈ છે છતાંય હું એટલી હેપ્પી નથી કે જેટલી હું પહેલાંના એમાં હતી। કારણ કે અત્યારે જોઈએ તો આપણે ટેક્સીસ વધી રહ્યા છે, અત્યારે જોઈએ તો આપણને મોંઘવારી એટલે લાઈક કોઈ પણ નાનું શાક તમે લેવા જાઓ એ પહેલાં જે હતું તે અને દિવસે દિવસે વધતું જાય છે। કોઈ દિવસ એવું નથી કે તમને આજે જે મળ્યું તે કાલે તમને કોઈક સસ્તામાં મળી શકશે। બધી જ વસ્તુમાં એવું છે, બધી જ વસ્તુના ભાવ વધી રહ્યા છે। કોઈ પણ તમે એટલે નાનામાં નાની ખરીદી કરી લઈને મોટામાં મોટી બધી ખરીદી કરો છો, એવા કોઈ જગ્યાએ અમને રાહત નથી મળી રહી, તો એ બધાના ભાવ એવી રીતે જ વધી રહ્યા છે। એટલે આપણને જેટલું કમાઈએ છીએ એ બધું સરેરાશ ખર્ચામાં જ જઈ રહ્યું છે। સેવિંગ્સના નામે હમણાં આપણાથી બહુ વધારે કરી શકાતું નથી। સેવિંગ થાય એવું બજેટ નીકળે તો બહુ જ સારું, કે જેથી આપણે આપણી જે ઈચ્છાઓ છે તે આપણે લક્ઝરિયસ લાઈફ, એવું નથી કહેતા કે લક્ઝરિયસ લાઈફ જ જીવીએ, પણ એટલીસ્ટ મંથલી આપણે બહુ એ નહીં આવે એવી રીતે આપણે કમ્પ્લીટ કરી શકીએ। સ્લેબ્સ તો વધી ગયા છે 12 લાખ, પણ હજુ ઇન્ક્રીઝ કરવાની જરૂર છે, કારણ કે એમાં સેવિંગ્સને પ્રમોટ કરે ને એવું નથી। 12 લાખમાં કેવું કોઈ સેવિંગ્સ અલાઉડ નથી, એટલે પહેલાં જે લોકો ટેક્સ સેવિંગ કરવા માટે પ્રયત્ન કરતા હતા એ હવે થોડો ઓછો સ્કોપ લેશે કે સેવિંગ્સમાં તો થવાનું નથી, એટલે એ પ્રમાણે અને ટેક્સેશનમાં આપણે દરેક જગ્યાએ જીએસટી ભરીએ છીએ, એના કારણે જે આપણી એકચ્યુઅલ વસ્તુ છે એની આપણે બાઇંગ વધારે પૈસા આપીને કરવું પડે। ઘરનું બજેટ થોડું હલવાય નહીં, એટલે સેવિંગ્સમાં ઉપર અને આપણે બીજું મારે મહત્ત્વનું એવું કહેવું છે કે આપણે ઘણી બધી સ્કીમ ગવર્મેન્ટ લઈને આવતી હોય છે, પણ જે એનું જે વ્યક્તિ છે કે જેને મળવી જોઈએ એના સુધી એ પહોંચતી નથી, એની ઇન્ફોર્મેશન કે ક્યાંક, એટલે એ જે ચેનલાઇઝ થવું જોઈએ ને એ પ્રમાણે ચેનલાઇઝ નહીં થતું।